દાહોદ જિલ્લાના નવરચિત ગુરુ ગોવિંદ લીંબડીમાં ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। દીપાવલીના પર્વ પછી અલગ અલગ રાજકીય પાર્ટીઓ સ્નેહ મિલન કાર્યક્રમ યોજતી હોય છે, જેમાં નેતાઓ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન યોજવામાં આવતું હોય છે। તે જ પ્રમાણે આજે નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં ગુજરાત સરકારમાં નવા બનેલા રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભુરિયા, લલિત ભુરિયા, ઝાલોદ તાલુકાના સરપંચો સહિત ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ગુરુ ગોવિંદજીના ધામ ખાતે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને અલગ અલગ નેતાઓએ પોતાના વક્તવ્યો પ્રમાણે સરકારની યોજનાઓ વિશે જાણકારીઓ આપી હતી અને વિરોધી પાર્ટીઓના નેતાઓને આડે હાથ લેવામાં આવ્યા હતા। જેમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી તાલુકાના ડુંગરી ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત સભા યોજવામાં આવી હતી। તેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ત્યારે આને લઈને ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પોતાના વક્તવ્યોમાં આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા ઉપર નિશાન સાધીને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ સરકાર, શાસન કે વહીવટ નથી, તેમ છતાંય મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને તાલુકા જિલ્લા પંચાયત લડવાની વાતો કરવામાં આવે છે, પણ એમના એજન્ડા વિકાસના શું છે એ એમને ભૂલથી પણ ખબર નથી અને એમને ભૂલથી મળી ગયું છે। અને આ ચેતર વસાવા કોણ છે એ તમને બધાને ખબર છે। ચેતર વસાવાનો ઇતિહાસ જુઓ, કેજરીવાલનો ઇતિહાસ જુઓ, જેમાં લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો અને જેલમાં રહેવું પડ્યું હતું, તેમજ ડુંગરી ગામે ચેતર લોકોને છેતરીને ગયો, તેથી કોઈના આવેશમાં આવવો નથી તેમ કહી જાકારો પણ આપવામાં આવ્યો હતો।